હવે આ રીતનો એક પોઈન્ટ છે આપણે જે સેન્ટરમાં લઈ લીધો, બરાબર. અહીંયા ડ્રોમાં જવાનું અને પોઈન્ટ લઈ લેવાનો, બરાબર, અને એને છે ને તમારે સેન્ટરમાં મૂકી દેવાનો. સેન્ટરમાં મૂક્યા પછી તમારે શું કરવાનું, આખી ફાઇલને સિલેક્ટ કરવાની અને અહીંયા પોઈન્ટ છે ને એ નંબર 1 પર હોવો જોઈએ. સપોઝ કે આવી રીતના નીચે હોય તો એને નંબર 1 પર લઈ લેવાનો ડ્રોપ કરીને. ઓકે, આખી ફાઇલને સિલેક્ટ કરો અને અહીંયા જાઓ અને રન આપો. રન આપશો એટલે મારી આખી ફાઇલ છે શિફ્ટ થઈને ખસીને આવી જશે, કેમ કે કેમેરાની અંડરમાં આવી જશે એટલા માટે, બરાબર. તો ભલે આવી જતી. હવે મારે આ ડોટને પાછું સિલેક્ટ કરવાનો, એ કેટલો ખસ્યો ને અહીંયા તમને એની પોઝિશન બતાવશે, એક્સ અને વાય. એને કોપી કરી લેવાની, ખાલી એક્સ પોઝિશનને જ કોપી કરવાની, બરાબર. અને પછી પાછું આને ક્લોઝ કરી દેવાનું, બરાબર. એટલે પાછું એઝ ઇટ ઇઝ બધું આવી જશે. હવે એ ડોટને પાછો સિલેક્ટ કરવાનો, એની જે પોઝિશન આપણે કોપી કરી હતી એને એ નાખી દેવાની ને એપ્લાય કરી દેવાની. એટલે શું, ડોટ એ જગ્યાએ જતો રહેશે કે જે જગ્યાએ કેમેરાનું સેન્ટર આવે છે. ઓકે, હવે આપણે પાછું એને રન કરાવીશું. રન કરીશું એટલે મારો ડોટ ને મારી જે પેજની બહાર જતી હતી ડિઝાઇન એ નહીં જાય અને એઝ ઇટ ઇઝ એ જગ્યાએ રહેશે.